મોરવાડના સમાજ અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, પ્રબુદ્ધ નગરજનો તથા સમગ્ર શાળા પરિવારને સતી સંત અને શૂરાની ભૂમિ, શુદ્ધ ભૂમિ નવી મોરવાડની દીકરી ભક્તિ પંડ્યાના પ્રણામ. દેશભરમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે. દર વર્ષે ભારતના લોકો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ ઉત્સાહ સાથે કરે છે. આ દિવસે પરેડનું આયોજન કરવામાં આવે છે. તે પરેડ પ્રજાસત્તાક દિવસનું મુખ્ય આકર્ષણ વિવિધ રાજ્યોની ઝાંખીઓ છે. આ વર્ષે દેશનો 76મો પ્રજાસત્તાક દિવસ રવિવાર 26 જાન્યુઆરી 2025ના રોજ ઉજવાશે. बलिदानों की ज्वाला जलाए रखना, लहराता तिरंगा यूं ही उठाए रखना की बलिदानों की ज्वाला जलाए रखना, लहराता तिरंगा यूं ही उठाए रखना. जान जाए तो जाए कोई गम नहीं की जान जाए तो जाए कोई गम नहीं. मौत के बाद भी खुद को मुस्कुराए रखना, मौत के बाद भी खुद को मुस्कुराए रखना. રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે અને સાથે સાથે ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં ભારતીય સૈનિકો પોતાનું શૌર્ય અને બહાદુરી બતાવે છે. પ્રિય દેશવાસીઓ, આપ સૌને 2025ના પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા. આજે આપણે અહીં એક ખાસ દિવસને યાદ કરવા માટે એકઠા થયા છીએ, જેણે આપણને એક મજબૂત રાષ્ટ્ર બનાવવાની તક આપી છે. પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્ય છીએ. આપણે સાથે મળીને નવા રાષ્ટ્રના નિર્માણ માટે આગળ વધી રહ્યા છીએ. ભારતમાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે દેશની આઝાદી મેળવ્યા પછી પણ તેને સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે કામ કર્યું હતું. ભારતના બંધારણના અમલ પછી પણ ભારત પ્રજાસત્તાક બન્યું. આવી સ્થિતિમાં આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવા માટે મહેનત કરીશું અને તેના દરેક નાગરિકને સમાનતા અને ન્યાયની ભાવના સાથે જીવવાની નવી તકો પ્રદાન કરીશું. અસ્તુ.